આ જો બોસ થઈને પોતાની જાતને બોસ જ ગણે છે બધા. રાખી લઈએ અંબાજી. જય માતાજી. તો એને પણ કેવી રીતે મતલબ પેક કરીને રાખ. જય માતાજી. તો 1000નું કરી દો. 4 જણા બેસીને બાઇકમાં જાય છે. જ્યાં અહીંયા ગામડામાં મતલબ તમે બધી રીતે ફ્રીડમ અનુભવી શકો છો. વેલકમ. આવી ગયા. કેમ છો? મજા મજામાં? મજા. ઉકા બોલાવવાના છે હવે. કચ બોલાવીએ ચાલો. ઓકે. રાજભાઈ એમની ગાડી કરે છે સાઈડમાં. અને આપ શું ભાવ છે ખજૂર? દિયોદર આવીને ગયો હતો અને તો ભાઈ રૈયા ગામમાં યુટર્ન મારી દીધો છે. તમારે નીકળવું હોય ને તો હાઈવે ટુ હાઈવે જ નીકળવાનું. ટ્રેન મને તો મસ્ત ઊંઘ આવે છે. કોઈ એડિટિંગ થાય એમ નહીં. ગવર્મેન્ટ જોબ પાછળ મત પડો. લો ભાઈ અહીંયા અમારા અક્ષયભાઈ મળ્યા છે. તો ભાઈ એનર્જી ડ્રિંક લઈ લીધું છે કારણ કે એનર્જી ખતમ થઈ ગઈ હતી જબરજસ્ત. Subscribe for more. તો નમસ્કાર મિત્રો, હું છું બ્લોગ માસ્ટર ફ્લાય માસ્ટર જે ગણો એ ભાઈ. તો આજે બ્લોગની શરૂઆત કરી દીધી છે લોંગ બ્લોગ અને આપણે જઈ રહ્યા છીએ દિયોદર. ત્યાં રાજભાઈને શૂટ કરવાનું છે પોડકાસ્ટ, મતલબ લાઈવ બધું શૂટિંગ કરવાનું છે. તો ત્યાં જઈ અને હવે જોઈએ કેવી સિચ્યુએશન થાય છે. આવી ગઈ છે સરદાર પટેલ સ્કૂલ અને ભાઈ એક સમય હતો કે અહીંયા આપણે વેઇટિંગ કરીને ઊભા રહેતા હતા. હું તો જો કે આ સ્કૂલમાં ભણ્યો નથી પણ મારો નાનો ભાઈ તો છે. આ જો બોસ થઈને પોતાની જાતને બોસ જ ગણે છે બધા. નાના હોઈએ ત્યાં સુધી તો શું કહેવાય કે બધી ખબર પડતી ના હોય એટલે બધા બોસ જ થઈ જાય. અને જ્યારે જવાબદારી આવે ને ત્યારે ખબર પડે કે ખરેખર એક્ઝામ તો અહીંયા જ છે. અને આવી ગઈ છે આપણે મોન્સ્ટર ફિટનેસ જીમ, જ્યાં આપણા બાદલસિંહની જીમ છે. પાર્ટનરશિપ છે એ તો હવે મારે ડિટેલ્સમાં નથી આપવું. અહીંયા અમારો પહેલાં બિઝનેસ ચાલતો હતો સેલિંગનો, તો એ અત્યારે હવે બંધ કરી દીધો છે મમ્માએ. અને આપણે રેગ્યુલર જગ્યા ઉપર જ્યાં પાર્કિંગ કરતા હતા ત્યાં એકવાર કરી જોઈએ. દાદા ઊભા છે. મારે હોર્ન મારવું નહોતું પણ હવે દાદા હટ્યા નહીં એટલે લગાવવું પડ્યું ભાઈ. તો ચલો ગાડીને કરીએ બંધ અને હવે જઈએ બ્રેક. ઓહ, ગાડી ઓટોમેટિક છે એટલે ચાવી કાઢવાની જરૂર પડતી નહીં. અને ભાઈ અહીંયાનું જે છે હા લો જિગ્નેશભાઈ શાંતિ છે અને બાદલથી અંદર વાલા આ તો વાલા મનુષ્ય. કેમ છો? મજા. હા તમે ફાઇનલી નોખવાના જ છો ભાઈ. અમે ઘણા ટાઈમથી એવું વિચારતા હોય કે બ્લોગ નાખીએ પણ હવે મોરો ચાલુ કરી દીધું. પાકું જાય. અને બાદલસિંહ મસ્ત એવી શું કે શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છે. ખાલી એડિટિંગ વાળું પોર્શન ખોલજો તમે. એવું તો પ્રોજેક્ટ ચાલુ જ છે. એ જ કામ હોય, બાકી કંઈ હોય જ નહીં. સાચી વાત ને? દેશી મજા છે ભાઈ. દેશી જ મજા છે ભાઈ ખરેખર. અને લોકો એટલો સપોર્ટ કરે ને દેશીમાં. બાકી આમ પ્રોફેશનલ થવા જઈએ ને બાદલસિંહ દેશી થઈ અને એસી કે કરી દીધા છે. તો સમજવાળા સમજી જશે. જય લગાલી ભાઈ. એડિટિંગ કંઈ જેવું તેવું હે નહીં, આમ મજબૂત એડિટિંગ કર્યું છે. અને જે લોકો કેટલી બધી ટ્રેક્સ અંદર નાખવી પડે, વિડીયો, સાઉન્ડ ઇફેક્ટ, હજુ તો સાઉન્ડ મતલબ નાખવાનું બાકી છે, એમને વોઇસ ઓવર આપવાનું બાકી છે. પણ જબરજસ્ત કામકાજ છે ને જબરજસ્ત શૂટ બી કરેલું છે. અને અલગ અલગ કેમેરા એંગલ્સ, બરાબર, જે લોકોને ખબર પડતી હોય એ જ ખબર પડે. તમને લોકોનો મતલબ મોસ્ટલી જોવાનું જ કે ભાઈ શું વિડીયો છે, પણ એ વિડીયો પાછળ મહેનત કેટલી છે ને એ જે શૂટ કરતા હોય ને એમને જ ખબર હોય. ભાઈ એક ખાલી ઇન્ટ્રો બતાવું જોઈ લો ભાઈ.
ઘોડો આવ્યો, ઘોડો. ડ્રોન શોટ. એન્ટ્રી થાય ભાઈ. એન્ટ્રી ભાઈ ભાઈ હમણાં હીરોની એન્ટ્રી થાય જુઓ ખાલી. યે ચશ્મા ઊંધા પડી પડીને યે ચશ્મા યે સાઉન્ડ ઇફેક્ટ હોત ને તો ખબર પડોત ભાઈ કે ભાઈ શું આમ એન્ટ્રી છે ભાઈ. કંઈ વાંધો નહીં, શોર્ટ ફિલ્મ આવવાની જ છે તો બધા જ લોકો સપોર્ટ કરજો. અને આપણા બનાસકાંઠાની અંદર આવું મતલબ થઈ રહ્યું છે તો ખરેખર લોકોને સપોર્ટ કરવો જોઈએ. અને નાના ક્રિએટરો જે પણ છે શરૂઆત કરી રહ્યા છે તેમને સપોર્ટ કરો. બાદલસિંહ પ્રસાદ ખોલી રહ્યા છે હમણાં કહેશે કે મયુરભાઈ લો તો આપણે ચાખી લઈએ. અંબાજી. જય માતાજી. તો ભાઈ અંબાજી માનું નામ લીધું એટલે મને એક વાત યાદ આવી કે જે ભાદરવી પૂનમ થવા જઈ રહી છે એમાં અમારી ટીમ જે કાપરાની હતી, કાપરા જે ટીમ હતી એની જ ટીમ અમે સોશિયલ મીડિયા ટીમ ત્યાં જવાના છીએ અને પૂરી ખરી શ્રદ્ધા અને દિલથી કામ કરવાના છીએ. અને માતાજી જોઈએ શું કહેવા માગશો? હા જરૂરથી. અને તમે આમ પણ દિલથી મતો છો આટલું તો જરૂર સફળતા મળશે. તમે પણ દિલથી જ મતો છો ખરેખર. ને લોકો જોયા છે પણ બાદલસિંહ જે કામ કરી રહ્યા છે એ બહુ જ ગજબ છે. કારણ કે નાની નાની જેમ કે આ શોર્ટ ફિલ્મ બનાવે છે ને તો એમાં નાની નાની એવી પોઈન્ટ્સ પકડીને કામ કરે છે કે જે લોકોને આપણે જોઈએ નહીં અને નજરને નાખીએ નહીં એવા પોઈન્ટ્સ પકડીને કામ કરી રહ્યા છે. અને હું તો માનું એમની જે શોર્ટ ફિલ્મ બને છે એ બહુ જ સક્સેસ જવી જોઈએ. એમાં સીધા મિલિયનમાં જ વ્યૂઝ આવવા જોઈએ. આમ 10K એવા નહીં, સીધા મિલિયનમાં જ. બરાબર. કારણ કે એના વગર છે ને ભાઈ પાવર દેખાશે નહીં. એમની મહેનત છે ભાઈ. હું જોઉં છું ને જેટલી વખત, કારણ કે શૂટમાં હું બી 2-3 વખત આવ્યો હતો ત્યારે બહુ જ મહેનત થાય છે. અને મેં ખુદ બી એક્સપિરિયન્સ કરેલા. એક નાનો અત્યારે વ્લોગ બનાવું છું ને તો બી કેટલી તકલીફ પડે છે. અને જ્યારે શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરવાનું દરેક માણસો જોડે ડાયલોગ્સ બોલાવવા, દરેક માણસોને મેનેજ કરવા, એમનો ફેસ એક્સપ્રેશન અને આના ઘણા બધા જે પોઈન્ટ હોય છે એ બહુ મેનેજ કરવા. મેઇન તો ફ્રેમિંગ જ હોય છે કે ફ્રેમ કઈ લેવી. તો કેવું લાગે શોર્ટ ફિલ્મ બનાવવા મેમ તમને? શોર્ટ ફિલ્મ બનાવવામાં સારું રહે છે બટ અત્યારે શું કે આર્ટિસ્ટો અમે હું પોતે જ ફર્સ્ટ ટાઈમ એક્ટિંગ કરી રહ્યો છું શોર્ટ ફિલ્મ પર. તો અત્યારે રિહર્સલ અમે એટલું બધું નથી કરતા. ડાયરેક્ટ જ જ્યારે ઓન સેટ ઉપર જ ડાયરેક્ટ જ રિહર્સલને ઓન ધ સ્પોટ જે હા બોલે તો એ અમારા માઇનસ પોઈન્ટ નથી કે અમારે તૈયારી કરીને જવું જોઈએ. રિહર્સલ અહીંયા કરી દેવું પડે. એટલે શું કેમેરાના ચાર્જિંગ પડતા હોય ને અમે રિહર્સલ કરી જઈએ. સાચી વાત. ટેક ઉપર ટેક લઈએ છીએ અને શોર્ટ બરાબર નથી આવતા એટલે ખૂબ તકલીફ પડે છે. કે અત્યારે ફરી પાછું એક હોલ્ડ ઉપર મૂકેલું છે. અત્યારે જે શૂટ થઈ ગયું છે એનું એડિટિંગ ચાલુ છે. ઘણું બધું શીખી રહ્યા છીએ એટલે થોડુંક ટાઈમ લાગશે પણ થઈ જશે યાર, મજા આવશે. લેટ આવશે પણ ગ્રેટ આવશે બાપુ. અને 100% મને વિશ્વાસ છે બાદલસિંહ ઉપર. કારણ કે કામ કરે છે ને જે ભાઈ જે ધગસથી. અને જે જીમ કરતા હોય ને એમનું પેશન્સ લેવલ તો હોય જ છે. કારણ કે સવારે વહેલા ઉઠવું, ટાઈમથી બધો ટાઈમ સાચવવો, આ બધું જ મેનેજમેન્ટ એ જીમવાળા માણસો જ કરી શકે. હું ખુદ બી ટ્રાય કરું છું જીમ જવું સવારે, પણ ટાઈમનું સેટલમેન્ટ ને કારણ કે અમે જો કે કામ એવું છે એડિટિંગનું પ્લસ સર્વિસ સેન્ટરનું, તો ઘણા બધા એવા પોઈન્ટ્સના કારણે અમે ટાઈમ નથી સાચવી શકતા. પણ હું ટ્રાય કરીશ કે હું પણ જલ્દીથી હવે જીમ જોઈન કરી લઉં. આવો તમે ચોક્કસથી જીમ જોઈન કરો કારણ કે તમે એક વાર કરેલું છે હા, કરેલું જ છે. અને તમે સારું એવું તમારું ફિઝિક પણ તમે સ્ટાર્ટ કરો મજા આવશે. 100%. તો ચલો મિત્રો, બાદલસિંહની જે ફિલ્મ આવી રહી શોર્ટ ફિલ્મ એના માટે બધા રાહ જોજો. શોર્ટ ટાઈમમાં આવી જશે. આનું વિડીયો એટલા માટે જ નાખું છું કે અધવચ્ચે ના મૂકે. બરાબર. ભલે ગમે એટલી પ્રોબ્લેમ્સ આવશે પણ એને ક્લિયર કરવાની જ છે. બરાબર. અને બનાસકાંઠાનું નામ ગુંજાડવાનું જ છે. બરાબર. બીજો પોઈન્ટ કહું બાદલસિંહનો કે એમની જે વસ્તુ હોય છે ને ટોટલી મતલબ સાચવીને જ મૂકેલી હોય છે. અને ત્યારે જ વસ્તુ સચવાય કારણ કે બહુ જ મોંઘી વસ્તુ હોય છે. આ જે ખાલી માઇક છે અવાજ સાંભળવાનું, બરાબર, તો એને પણ કેવી રીતે મતલબ પેક કરીને રાખેલું છે. તો ગ્રેટ છે યાર. સેલ્યુટ है भाई आपको. મળી ગયા. જય માતાજી. જય માતાજી. તો ભાઈ અમે માઇક લઈ લીધા છે. હવે જઈએ રહ્યા
દિયોદર. ઓહ, તો ભાઈ એક્શન કેમેરો આપણો અહીંયા પડ્યો તો ભૂલી ગયા હતા, લીધો નહીં. અને હવે સેલ મારી દીધો છે ને આપણે નીકળીએ દિયોદર માટે. અને જે ડીસામાં નહીં હોતી તકલીફ, બહુ જ બેસ્ટ વસ્તુ છે ડીસાની. જ્યારે બ્લોગિંગ કરતા હોય ને ત્યારે લોકો જોતા હોય કે ભાઈ આ ભાઈ શું કરી રહ્યા છે, પણ મજા આવે ભાઈ. તો ભાઈ આપણે આવી ગયા ડીઝલ ભરાવા. ગાડી ભાઈ માંગી રહી હતી ડીઝલ. કેટલા કિલોમીટર ભાઈ? 1000 રૂપિયાનું કાલે ભરાયું હતું, 1100. અને અત્યારે 174 કિલોમીટર ગાડી ફરી ગઈ છે. 1000 નું કર દો. ડીઝલના પોઈન્ટ જોઈને તો ખુશી થાય છે, પણ જ્યારે ઉતરતા હોય ને ત્યારે ભાઈ એમ થાય કે ભાઈ એના કરતાં ઇલેક્ટ્રિક ગાડી હોય ને તો મજા આવે ભાઈ. કંઈ ડીઝલ ભરાવવું કે કરવું. અને મને એવું થાય છે કે ભાઈ હું શોર્ટ ટાઈમમાં હવે પાણીથી ચાલતી ગાડી તો નહીં, ચલો બાઇકને ક્રિએટ કરી શકીએ. અમે પ્લાન વિચારીને રાખ્યો છે. જો સક્સેસ જાય ને તો ભાઈ બૂમ પડી જાય બનાસકાંઠામાં. ને બનાસકાંઠામાં નહીં, જો કે આવી ગઈ છે ગાડી. એવું નથી કે ભાઈ પાણીથી ચાલતી ગાડી નથી આવતી. ટોયોટાએ લોન્ચ કરી પણ દીધી છે. અને લગભગ ભાઈ 4 જણા બેસીને બાઇકમાં જાય છે. ભાઈની પડવા જેવી હાલત છે, પણ છતાંય બસ. જય મમ્મા કાળીમાં. રોંગ સાઈડ જે ટ્રાફિક છે ને ઘણી વખત નડતું હોય છે. તો ભાઈ ભીલડી આવી ગયા છે ને યુટર્ન મારી દીધો છે. આપણે ડુચકવાડા વાળા રોડ ઉપર જવાનું છે. તો ડુચકવાડા વાળો આજે ખાડા જ નો વિડીયો શૂટિંગ કરવા જવાનું છે. કારણ કે મને ત્યાં શૂટિંગમાં જે રોડ ઉપર ખાડા અને એનો છે તો એના માટે બોલાવેલો છે. અને પણ મોબાઈલથી જ શૂટ કરવાનું છે. રાજભાઈનું કામ મતલબ સારું છે ભાઈ. રાજભાઈ સારું એવું મતલબ હાઇલાઇટ કરે છે. તંત્રને જાણ થાય કે ભાઈ આટલા ખાડા પડે છે, આટલા રોડના મતલબ ગવર્મેન્ટ પૈસા પાસ કરે છે, પણ બધું મેનેજમેન્ટ બી થવું જોઈએ રિયલ લાઈફમાં. ગામડાની મજા જ કંઈક અલગ છે. કારણ કે અહીંયા એટલી શાંતિ હોય છે ને કોઈ ઝંઝટ મારી નહીં. કારણ કે જ્યારે બહાર સિટીમાં જઈએ ત્યાં 5 મિનિટ ગાડી પાર્ક કરવી તો બી આપણને મતલબ તકલીફ પડી જતી હોય છે. જ્યાં અહીંયા ગામડામાં મતલબ તમે બધી રીતે ફ્રીડમ અનુભવી શકો છો. જે રીતે કે આ ભાઈ આટલો ઊભો છે તો એ મતલબ એને કોઈ હટાવશે નહીં, એને કોઈ કહેવા વાળું નથી. બધા સાઈડમાંથી નીકળી જશે. એવું છે કામકાજ ગામડાનું. આ રસ્તા ઉપર ચાલીએ એટલે સૌથી વધારે ડર હોય કે ભાઈ આ ફાટક ભાઈ મોસ્ટલી મતલબ જેટલી ખુલ્લી નહીં રહેતી હોય ને એટલી તો બંધ રહે છે આ ફાટક. તો ઘણા લોકોને પ્રોબ્લેમ અનુભવાતા છે, પણ આપણને આજે ફાટક નડી નથી. જોકે મેં રાજભાઈને એવું કીધું હતું કે હું ફાટક ક્રોસ કરીને નીકળી ગયો છું. આ ખોટું બોલવાની આદત રહીને ક્યારેક મતલબ બહુ જ ભારે પડશે. તો જોઈએ હવે આગળ. આપણે આવી ગયા હવે ડુચકવાડા. તો ભાઈ ડુચકવાડા આપણું સગુવાલું છે તો બરાબર. મતલબ અહીંયા સંબંધો લાગે છે અમારા. અહીંયા દરેક ગામડામાં હવે ભાઈ ખાડા ખડિયા વધી ગયા છે, આમ બહુ જ મોટા મોટા. તો અમે એને જ હાઇલાઇટ કરવા માટે આજે જઈ રહ્યા છીએ. નમસ્કાર. વેલકમ. આવી ગયા. કેમ છો? મજા મજામાં? મજા મજા. ઉકા બોલાવાના છે હવે. કદ બોલાય. ચલો ઓકે ચલો.
તો ભાઈ અમે આવી ગયા છીએ હવે જાડા છે ને આવ્યો જાડાથી કોતરવાડા રોડ અને અહીંથી 2 તાલુકાને જોડતો આ રોડ છે વાવ અને થરાદ. થરાદ થાય છે 34 કિલોમીટર અને વાવ થાય છે 38 કિલોમીટર, પરંતુ રોડ છે ઢીંચાક ડિસ્કો રોડ. તો જોઈએ હવે ભાઈ રોડની હાલત, અને અહીંયા આપણે મેઇન રોડ માટે જ આવ્યા છીએ કે ભાઈ રોડના પ્રોબ્લેમ તો કરી દઈએ. ચલો, રાજભાઈ એમની ગાડી કરે છે સાઈડમાં અને આપણે ગાડી લઈને હમણાં જઈશું હવે. તો ભાઈ અહીંયા રોડ માટે ઇન્ટરવ્યુ આપણે આ જ રોડ ઉપરથી કોતરવાડા લઈ અને હું અને રાજભાઈ હવે નીકળ્યા છીએ. હા, અમે આજે અહીંયા આ રસ્તામાં લોકોને પડતી હાલાકી મુશ્કેલી જે છે એ મારા મિત્ર મયુરભાઈ ડીસાથી બોલાવ્યા છે, ફ્લાય માસ્ટર છે. અને આજે અમે અને અમારા સાથી મિત્ર જગદીશ સોની છે, ગુજરાત સમાચાર અને સંદેશનું અહીંયા ચલાવે છે, કામ કરે છે. ઘણી બધી લોકોની અહીંયાથી ફરિયાદો આવતી હતી, કમેન્ટો આવતી હતી કે તમે આ રોડ ઉપર કેમ નથી આવતા. એટલે અમને તો કોઈ ગ્રહો ક્યારેય કંઈ નડતા જ નથી ક્યાંય જવા માટે. એટલે અમને આજે થયું કે ચલો હવે વરસાદ પડ્યો છે તો હાલમાં કેવી પરિસ્થિતિ છે, હવે અમે જઈશું આગળ અને એ ઢીંચાકવાળા ખાડા બતાવશું તમને. તો ચલો જોઈએ કેવું શૂટ નીકળે છે. તો ભાઈ શૂટ પતાવી અને હવે આવ્યા છીએ, થોડી ભૂખ લાગી છે. તો અહીંયા ખજૂર છે. શું ભાવ છે ખજૂર? 1.5 કિલો. ચાકુ તો ભાઈ આપણે ચાખવા માટે લઈએ તો ખાવી ખજૂર શું ભાવે? 1.5 કિલો આપી દો. 100 રૂપિયાની કર દો, હારી કરજો બાબુ. તો ખજૂર અહીંયા આવી ગઈ છે અને આપણે એમાં છે ને પાણી નાખી દઈશું. પાણી ખતરનાક છે કારણ કે તો ધોઈ નાખી છે ખજૂર. તો હવે રાજભાઈએ લઈ દીધી ગાડી. હું પણ આવજો. તો હવે ખજૂર ખાતા મસ્ત જાઓ આગળ. ભાઈ તો જાડા ભાઈ જેટલું વિચાર્યું હતું ને એટલી ખજૂર મીઠી ના નીકળી યાર. થોડો અફસોસ થાય છે. અમુક દાણા એટલા મતલબ મીઠા આવે ને અમુક તો હાવ મોળા મખ. દિયોદર અહીંયાથી 8 કિલોમીટર છે. તો ભાઈ પહોંચી ગયા છીએ દિયોદર. અને ભાઈને સારું ભલો. ખજૂર ગાધી કીધું. મજા આવી ગઈ. ચાલો હવે નીકળ્યા ભાઈ રાજભાઈના ઘરે. ત્યાં જઈને એમને વિડીયો એડિટ કરીને આપવા પડશે, નહીંતર એ મારો પીછો નહીં છોડે. તો ભાઈ ગઈકાલે જ હું દિયોદર આવીને ગયો હતો અને આજે એવું થાય છે કે ગઈકાલે ના આવ્યો ને તો સારું હતું. માત્ર 5 મિનિટનું જ કામ હતું, પણ હવે કંઈ નહીં. જો હુઆ સો હુઆ, જો હોગા વો ભી અચ્છા હોગા. તો ભાઈ અમારા અહીંયા પટેલ ડેરી અમારા ભાઈની જ છે, માધવ. એ પાછળ ગઈ.
રૈયા ગામમાં યુટર્ન મારી દીધો છે. હવે ફાટક બંધ છે. શું કહેવા માંગતો? ફાટક કેમ બંધ છે યાર? ના ચાલે. આ ભુજ પાલનપુરની મેઇન લાઈન છે અને એ પણ ડબલ લાઈન છે, એટલે અહીંયા તો વારે ઘડીએ બંધ થાય જ. તમારે નીકળવું હોય ને તો હાઈવે ટુ હાઈવે જ નીકળવાનું. એ વાત સાચી યાર. દેશ બદલવાની જરૂર નહીં, આપણે બદલાવાની જરૂર છે. આપણે બદલવાનું. તમારે એક ટોલ ટેક્સ બચાવવો છે. ટોલ ટેક્સ બચાવવા માટે પણ આપણા જોડે ઓપ્શન છે ભાઈ. જેટલા લોકો બાયપાસ આવતા હોય છે એ લોકોને બાયપાસ આવવાની જરૂર નથી. મતલબ બાયપાસ મતલબ ત્યાં ટોલ ભરીને એ લોકોને એના ગામમાંથી એક રસ્તો નીકળે છે, બરાબર, જ્યાં માતાજીના નામે 50 રૂપિયા લેવામાં આવે છે, બરાબર, અને ત્યાંથી તમને મતલબ ફ્રી ટોલમાં આપણે ઓલા 270 હાલવા એના કરતાં તો સારું કે બહુ જ સારું. બરાબર, હું તો 270 રૂપિયા અહીંયા ટોલે આપવા, એના કરતાં માતાજીને 50-100 રૂપિયા આપવાના નકળંગ ભગવાનના નામે. 100%. બરાબર. ભૂખ લાગી હતી ભાઈ, હજુ ખજૂર ખાઈ રહ્યા, લાઠે ચડી હે રાત જ ચડે ને. અને આમાં ડીસાની મતલબ લોકલ જે ખજૂર થાય ને એક નંબર આવે, બહારથી જ આવે એ નહીં બરાબર આવતી. આ તો દિયોદરની દિયોદરના ડીસા વાળા એક જ છે કે યાર? કેમ અલગ પાડો છો? અમને અલગ નોખા કરવા છે? બસ પણ આમ વાવ તરફ જો હાલથી ભાઈ ભાગલા પડવા માંડ્યા છે, બના કોટાને વાવ થવા માંડ્યું છે પહેલથી. અમારે હવે શૂટિંગ કરવા આવવાનું બંધ કરવું પડશે. અમે તો બના કોટા વાળા ભાઈ. આ તો બનાસકાંઠાવાળા અમે તમને બોલાવશું, તમારે વાવ થરાદમાં આવવાનું કવરેજ માટે. કવરેજ માટે આવવાનું પહેલો. ભાગલા મત પાડો આવા. આગળ નહીં આ પડતા. સરકાર તો ભાઈ ટ્રેન આવી ગઈ છે. ઈચ્છા છે કે ડ્રોન ગાડીને ટ્રેનનું શૂટ લઈ લઉં. ખાસા ટાઈમથી આપણે ડ્રોન યુઝ નહીં કર્યું. ખાસા ટાઈમ નહીં, લગભગ 2-3 દિવસ જ થયા છે. લાસ્ટ ટાઈમ ગરબા ક્લાસમાં કર્યું હતું બસ. ચલો મળીએ હવે ભાઈ. મેઘરાજ માતાનું મંદિર હતું ધનકવાડા. તો આપણે ગળીઓમાંથી જઈએ રાખીએ ત્યાં આગળ. બહુ જ સાંકડા રસ્તા છે અહીંયા, પણ સારું છે કે બધી જગ્યાએ રોડ છે અને રોડ સારા છે, એકદમ ખાબડ ખડિયાવાળા નથી, નહીંતર વળી સ્લો જવું પડે. તો ભાઈ ખજૂરે પતી ગઈ અને પહોંચી ગયા ઘરે. આપણું ઘર નહીં, રાજભાઈના ઘરે અત્યારે શું ત્યાંથી અમને વિડીયો એડિટ કરી અને આપીશું ને પછી નીકળીશું ડાયરેક્ટ સીધા ડીસા. હવે પહોંચી ગયા છીએ રાજભાઈના ઘરે અને મને તો મસ્ત ઊંઘ આવે છે. કોઈ એડિટિંગ થાય એમ નહીં. ફૂલ પંખો કરતી है, गर्मी है વધારે. રેડી વેલકમ મયુરભાઈ. થેન્ક યુ યાર. પહેલાં આપણે આવીને ગયા, વેલકમ કરેલું જ છે. આ જગ્યા ઉપર બેઠા હોય. તો ચલો હવે એડિટિંગ કરીને મળીએ. તો ભાઈ 2 કલાકની મહેનત પછી વિડીયો એક્સપોર્ટ કર્યો છે. તો રાજભાઈને પૂછીએ કેવું લાગ્યું રાજભાઈ? અરે જોરદાર ક્લિયરિટી, ક્વોલિટી અને એમાં જે ઇન્ટરવ્યૂ આવ્યા છે ને એ લોકોના, તમે ભૂકા બોલાવી દીધા આજે. તો ભાઈ મોબાઈલની અંદર જ એડિટિંગ બીજું બધું થાય છે. જે લોકોને એમ લાગતું હોય કે આવા એડિટિંગ માટે મોટા મોટા પીસીની જરૂર પડતી હોય તે વસ્તુ ખોટી છે. જે લોકો લાખો રૂપિયાના ખર્ચા કરી અને ઓફિસ બનાવી અને એડિટિંગ એક એડિટર રાખે,
અલગ અલગ એનું પગાર ધોરણ હોય, ઘણા બધા ખર્ચાઓ. આ રોડની સ્ટોરી તમે જોજો અને પછી તમે અમને રિપ્લાય આપજો કે ખરેખર મોબાઈલમાં જ બધું કર્યું છે. શૂટ પણ મોબાઈલમાં કર્યું છે, એડિટ પણ મોબાઈલમાં કર્યું છે, બધું જ મોબાઈલમાં કર્યું છે. અમે ક્યાંય કોઈ મોટી ઓફિસમાં બેસીને કંઈ કોઈ કોમ્પ્યુટર કે કશું પીસી કશું જ નહીં, ઓનલી ફોર મોબાઈલમાં. અને AI બધું જ તમને શૂટ કરી આપે છે, પણ આવડવું જોઈએ. મેન કારીગરી આવડવાની છે. એ અમારા મયુરભાઈને બધું જ આવડે. એટલે મારે તો ખરેખર મારું કામ બે જ લોકો કરે છે, કાં તો મયુરભાઈ કરે અને કાં તો બનાસ બ્લોગર અશોકભાઈ. આ બે જ લોકો મારું કામ કરે, પણ કામ આવે ને એક નંબર ક્વોલિટી આપે છે, અદ્ભુત. આપણે ખુશ છીએ. તો બધું એડિટિંગ પતાવીને હવે ડેટા ટ્રાન્સફર કરી રહ્યા છીએ અને વાગ્યા છે 7:30. તો હવે ઘરે જશું અને પછી જોઈએ હવે ઘરે પહોંચતાની સાથે કેવી હાલત છે એના ઉપર. આપણે ડ્રોન રિપેરિંગ પડ્યું છે, હજુ ઘણા બધા કામ બાકી પડ્યા છે, જોઈએ. ભાઈ તો 8 વાગી ગયા છે. આખો દિવસ નીકળી ગયો છે શૂટ કરતાં કરતાં ને એડિટ કરતાં. સૌથી વધારે ટાઈમ એડિટમાં ગયો છે. અને હવે જઈએ ડીસા અને ત્યાં જઈને કંઈક વળી જોઈએ. થાક નહીં લાગેલો હોય ડીસા જતાં જતાં, મતલબ એનર્જેટિક હશું તો વળી નહીં નવું કંઈક કામ કરશું, બાકી હોઈ જશું જઈને. આજે વાત કરું તો બહુ જ થાક લાગ્યો, કારણ કે જ્યાં જ્યાં અમે ગયા ત્યાં મતલબ બધા લોકોથી અલગ અલગ માણસોથી મળવાનું હતું અને ત્યાં અલગ અલગ લોકોનું શૂટ કરવાનું હતું. તો ઊભા પગે જ રહ્યા છે, ક્યાંય બેસવાની એટલું સેટલમેન્ટ થયું નહીં. અને પછી બેઠા પછી કંટાળો હતો, કારણ કે મગજની મજૂરી હતી એડિટિંગમાં. તો એ બધું કર્યું અને સેમ ડે આપણે એડિટ કરીને પણ આપી દીધું છે અને અપલોડ બી હમણાં એક રીલ તો કરી નાખી છે. અને પ્લસ ગાવડા છે અહીંયા વચ્ચે, ગાયો ભાઈ છુટ્ટી રળિયામણી. હા, મગજ કામ નહીં કરતું ભાઈ હવે, કારણ કે થાક લાગ્યો છે જબરજસ્ત. કે જે લોકો ગવર્મેન્ટ પાછળ પડ્યા છે, ગવર્મેન્ટ જોબ પાછળ, હા ભાઈ પડો બરાબર, પણ તમારા બેકએન્ડ મતલબ તમારું જે ફેમિલી છે બરાબર, તો એનું જુઓ કે ભાઈ એ લોકો સક્ષમ છે તમારી પાછળ ખર્ચો કરવા પાછળ કે નથી. અમુક લોકોનું ફેમિલી વીક હોય છે છતાંય ગવર્મેન્ટ જોબ પાછળ. ગવર્મેન્ટ જોબનું કંઈ ફિક્સ નહીં હોતું કે ભાઈ ગવર્મેન્ટ જોબ મળશે કે નહીં મળે. તમે ગમે એટલા સ્ટ્રગલ કરો, અને હું એવું માનું છું કે તમે જો સ્કિલ પાછળ શીખશો તો હું કેટલા લગભગ 2017થી બધા જ પ્રકારના કામ કરી ચૂક્યો છું અને કોઈ એવું કામ નથી કે જેમાં મને મતલબ નિરાશા મળી હોય. સાચા દિલથી કરીએ તો બધું જ મળે છે ભાઈ. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખીને કરો ભાઈ. બધા ગવર્મેન્ટ જોબ પાછળ મત પડો. લો ભાઈ, અહીંયા અમારા અક્ષયભાઈ મળ્યા છે. શું ભાઈ, મજા? તો ભાઈ એનર્જી ડ્રિંક લઈ લીધું છે, કારણ કે એનર્જી ખતમ થઈ ગઈ હતી જબરજસ્ત. આમ તો એનર્જી ડ્રિંકની કોઈ આદત છે નહીં આપણને. એનર્જી ડ્રિંક આમ લેવાય તો નહીં, પણ ક્યારેક ક્યારેક ભાઈ ચાલે યાર. ચલો તો મળીએ હવે ડીસા જઈને. જય માતાજી બધાને, અને બધા જ ભાઈ વિડીયોને શેર કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવા જ બ્લોગ આવવાના છે. Subscribe for more.